વિધાનસભામાં આજે બે વિધેયક સર્વાનુમતે મંજૂર થયા છે। રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા રજૂ કરાયેલા ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક 2025 અને ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલિંગ રદ કરવા બાબતો વિધેયકને ગૃહે મંજૂર કર્યું છે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અંગેના કાયદા હેઠળ રાજ્યની હોસ્પિટલ, પ્રસૂતિ ગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનિટોરિયમ ઉપરાંત લેબોરેટરી તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેક્ટેરિયોલોજીકલ, જીનેટિક, રેડિયોલોજીકલ, કેમિકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસના વિષયો સેવાઓ આપવામાં આવતી હોય તેવી સંસ્થાઓને ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। જ્યારે અન્ય એક વિધેયક ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતો વિધેયક સર્વાનુમતે વિધાનસભામાં પસાર કરાયું હતું। ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી, કાઉન્સિલિંગનું ફંડ, સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકાર અને જવાબદારીઓ હવે ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલિંગમાં તબદીલ થશે। આ વિધેયક પસાર થતાં હવે રાજ્યમાં અલાયદી ફિઝિયોથેરાપી કાઉન્સિલિંગ હવે જરૂરિયાતી રહેતી નથી, તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું।